જય હિન્દ મિત્રો. તો મિત્રો ટીએ ની ભરતી પૂરી થઈ ગઈ બરાબર. એન્ડ આપણા બોયઝને મેં મોકલ્યા હતા દેવલાલી બરાબર. અને એ બધા અગ્નિરવાળા હતા. અને એને સ્પેશિયલી મેં અનુભવ શેર કરવા માટે મતલબ કે એક્સપિરિયન્સ લેવા જાઓ. અને થોડી ઘણી મેં અઠવાડિયું મેં જ્યારે ટીએમાં જે 15-16 તારીખે જે બોયઝને મેં વર્કઆઉટ કરાવ્યું હતું ને અને મેં અઠવાડિયું વર્કઆઉટ કરાવ્યું હતું અને મેં મોકલી દીધા હતા કે તમે જાઓ જોઈ આવો તાકી તમને અનુભવ થાય ત્યાં બરાબર. અને અગ્નિવાળા હતા એમાંથી એક બોયઝ આપણે ત્યાં અત્યારે છે બરાબર. તેની પાસેથી જાણીએ સાંભળીએ કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. એ તો ખાલી એક્સપિરિયન્સ જ કરવા ગયો હતો, બાકી અત્યારે એ જામનગરની ફિઝિકલી તૈયારી કરે છે બરાબર. તો પથુ કામ તો પથુ કેવો રહ્યો તો અનુભવ ને મતલબ દેવલાલી જતા ને તમે દેવલાલી જતા મતલબ ટાઈમિંગ આપણે અહીં કેટલો આવ્યો હતો? અહીંયા મારે આવ્યો તો 6 મિનિટ બરાબર. અને 6 મિનિટ લઈને પછી અઠવાડિયું વર્કઆઉટ કર્યું હતું આપણે. રિપીટેશન જે આપણે ટીએ ના બોયઝ ને જે 8 પાસ કરે એને કરાવ્યું હતું, મેં કરાવ્યું હતું. તે નક્કી તું જવાનું પણ વિચારતો નતો કે ભાઈ નથી જવું, પણ છતાં પણ પછી મન મક્કમ કરીને નીકળી જાવ. ત્યાં સાહેબ ગ્રાઉન્ડ આપણે અહીંયા છે, અહીંયા 400 નું છે અને ત્યાં 600 નું, બે બરોબર ખાલી 10 મીટર નો ફેર પડે. ઓકે. અને ત્યાંના ગ્રાઉન્ડ માં એક 150 ની બેન્ચ પડે. 150 કેટલું ડિસ્ટન્સ રહી ગયું હશે તારે? મારે 20 મીટર. 20 મીટર. ને બેસમાં તું કેટલામાં હતો? મતલબ 17-18 માં. દેવલાલી માત્ર ખાલી 3-4 થી વગર તેમાં એક ને એક્સિડન્ટ અને વાહે 3 જણાને ગુડમાં આવતું. એટલે દેવલાલીનું જે રિઝલ્ટ જે હતું ને બહુ ઓછું રહ્યું એમ સમજી લો તમે. અને પથ્થુ કે જે હજી આવી ગયો, હજી એ અગ્નિવીરની તૈયારી કરવા માટે થોડોક જ ટાઈમ આવ્યો છે, ત્યાં એને ત્યાં ટોપ 15 ને ટોપ 20 માં ખતમ કર્યું છે બરાબર ને. તને કોન્ફિડન્ટ આવ્યો ખરી કે અગ્નિવીરમાં તો વાંધો નહીં જ? મારે ત્યાં જો ટાઈમિંગ માપતા છે ને તો ત્યાં મારે 5:15 ને આવ્યું છે. 5:15 ના આવે કારણ કે ત્યાં 4 ને 40 મેં એક્સિલર મારી લીધા. એટલે મિત્રો કહેવાનો મતલબ એવું છે કે એમને તો મેં ખાલી એક્સપિરિયન્સ કરવા માટે જ મોકલ્યો હતો. એનો કોઈ ટાર્ગેટ હતો નહીં, એને કઈ નક્કી પણ હતું. એના ડોક્યુમેન્ટ અડધા ઓછા હતા બરાબર ને. મેં તો સરે કીધું કે અનુભવ કરવા જાતે. હા, એટલે બધા વિદ્યાર્થીઓનો અનુભવ કરે, મેં બધા સારા મતલબ ટોપ 10 માં ખતમ કર્યું છે બરાબર. તો લીધા 2-3 જ. તો કહેવાનો મતલબ એમ છે કે એના માટે અગ્નિવીરનું જે છે એ આરામથી ક્લોઝ કરી નાખીએ. હજી એનું મેન વર્કઆઉટ તો કરાવવાનું બાકી જ છે મારે બરાબર. એ તો ખાલી અઠવાડિયું કરાવ્યું હતું. તો મિત્રો આ જ વસ્તુ હતી બરાબર કે ટીએ ના વિદ્યાર્થીઓ માટે મારે એ જ કહેવાનું છે કે નિરાશ નહીં થશો બરાબર. નેક્સ્ટ યર પાછી ભરતી આવે છે તો હોપ નહીં છોડતા, તૈયારીને વળગી રહેજો તમે બરાબર. થોડાક સમયમાં થતું નથી. આપણે 8 બોયઝ પાસ થયા હતા ને એમને નતા થયા ભાઈ, એને સમય ઘણો આપ્યો છે બરાબર ને. કેવો વર્કઆઉટ કરતા? એ વર્કઆઉટ એક નંબર કરતા. એક હારી જાય પછી હાર નહીં મને લેવા, ત્યાં સુધી તમારે હિંમત ત્યાં સુધી ખેંચી લેવાનું. કારણ કે યસ મિત્રો, બધા આ જ વસ્તુ છે મિત્રો બરાબર. ધ્યાન રાખજો, તૈયારી બેસ્ટ કરજો, હજુ પણ મોકો છૂટતા નહીં બરાબર. બધા એટલું જ કહેવાનું છે. જય હિન્દ.